મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં। આજની દિવસની શરૂઆત કરીએ સવારે 8:30 વાગે। આશા રાખું કે તમે બધા હાજર થઈ જશો। હું પણ આજે તાજી છું। સાહેબનું દક્ષુ બે જતા રહ્યા પાર્લરે, એટલે દક્ષુ પાર્લરે જઈ અને એ પપ્પાને મદદ કરાવીને પછી જશે। અને સાહેબ જતા રહ્યા પાર્લરે, નાસ્તા બાસ્તા કરી દીધા છે। અને હજુ તો કામ તો બધું મારે બાકી છે, કરવાનું છે। ધીરે ધીરે એવું કરી દઈએ બધું કામ, કારણ કે 2 દિવસથી તબિયત થોડી નરમ હતી, એટલે કરું ના કરું એવું કરતી હતી કામ બધું। શરદી ઉધરસ ને એવું બરાબરનું થઈ જતું ને, હજુ જો અવાજ તો એવો જ છે ને થોડું ઘણું પણ અયડુસીનું ઉકાળા ને એવું બધું પીએ છીએ એટલે બધી રાહત રહેશે। નકર તો બહુ શરદી ને એવું થઈ જતું મને, દક્ષિણ બેને। ત્યાં ઘરની હાલત તો મારે બતાવું। રસોડામાં એવું ને એવું બધું પડ્યું છે। જો આ અયડુસીનો ઉકાળો કરે તો ને તે લોટામાં છે અયડુસીનો ઉકાળો, એટલે પતી ગયેલું। પણ જો ઘસવાનું બાકી છે ને વાસણ એ બધું ઘસવાનું છે હજુ તો। નાસ્તાને એવું બનાવેલું છે એટલે આ બાજુ કપડાં પડ્યા છે ધોવાના, આ બાજુ હજુ તો ખાટલા પડ્યા છે, કપડાને એવું બધું ધોવાનું બાકી છે। રસોડામાં સાફ સફાઈ બાકી છે। હવે ધીરે ધીરે કરી દઈએ બધી સાફ સફાઈને એવું જો ઘડિયાળમાં 8:34 થઈ જશે, 36 થઈ જાય। આપણે તો ગમે એટલો મોદો હોય ખાજો હોય, કામ તો કરવું જ પડે। કામ કર્યા વગર ચાલે જ નહીં, એવું છે અમારે બહેરોને તો કામ કરવું જ પડે। અને મને પાછું કેવું, ગમે એટલો તાવ આવ્યો ગમે એટલું હોય ને તો એ રસોઈ ના કરું, પણ ઘર તો ચોખ્ખું કરીને જ ઊંઘી જવાનું। હું રસોઈ ના કરું, રસોઈ કદાચ બહાર ખાઈ લો 1 દાડો 2 દાડા, પણ ઘરમાં બધું કચરા પોતું બધું ચાદરો બાદરો ખંખે દેવાની, સોફાન કવર બધું હરખું કરીને ઘરમાં એકદમ ચોખ્ખું કરીને પછી સૂઈ જાઉં। પછી એમ થાય કે હવે થોડું સારું છે તો ભાઈ ઉઠી રસોઈને એવી કરી દઉં, એટલે એવું બધું કામકાજ છે આપણું। બોલો દક્ષુભાઈ, કેવું છે? શરદી આપણે બે બીમાર પડી ગયો નહીં, કાલનો પડી ગયો વાતાવરણ। મારે વધારે છે મને શરદી, કાલ તો હું આખો દાડો જો ઊભી જ નહીં થઈને। આજે થોડું એવું જ લાગે તો છે, પણ આ તો કામ તો કરી લીધું તો હોય। આજે પાછો બરાબરનો ધમાકેદાર એન્ટ્રી થવાની। આજ ગાંધીનગર તળાઈ જવાનું છે બહાર તો જો। સુરતમાં બહુ વરસાદ આવ્યો ખબર હે, અને ગરમ બધાને ગરમ પી ગયું છે પાણી સુરતમાં તો। હા બધામાં આપણે વાદળો તો છીએ, પણ આપણો અત્યારે નહીં આવે, આપણો હોજ પડશે ને 4 વાગશે ને 5 વાગશે એટલે વરસાદ આવશે જોજો। અત્યારે નહીં આવે, અત્યારે ગરમી જોવા બેટા। એ લલીબાઈ આલે મને મની પ્લાન્ટ ખબર નહીં હવે, ઈવને કરતા હતા પણ કે બોટલ ઊંધી આલી દક્ષી ઈવને, બોટલ ઈવની પાઈ સસ્તી આવે પણ બોટલે આલી, અને મની પ્લાન્ટનો ઈવાને તો હતો ને એ છોડીને મને આલે। તારા આવા પડોશી આપણે બોલો। હા હા અહીંયા પાડોશી બસ થઈ રહી જોઈએ મેદાન જેવું છે। એટલે હવે આપણે અયડુસી લઈ લીધી છે, હવે જઈએ ઘરે। અયડુસીનો ઉકાળો બહુ દાડા પછી કરવાનો છે, એટલે લઈને ઘરે જતા રહીએ। અયડુસી લઈને એના હવે બેસી રહી હું, હવે બધા બેઠા તો બેસી રહી હું અયડુસી લઈને। અયડુસી લઈને હવે બહાર ખાટલામાં બેસી રહી હું એકલી એકલી। હા આરતી થશે હવે, લલીબા હવે આરતી થશે 7 વાગ્યા ને એટલે હવે હું એ બેઠી છું। હવે હું એ ઘરમાં જાઉં, બહાર બેસી રહી હતી હું એ તે બધા દાડે હું બહાર આવી બેસવા, ને કહું શરદી ને એવું થતી તે હું બહાર જ નથી આવતી, પણ હવે બહાર આવીશું બહુ દાડે, એટલે હવે બહાર બેસીએ થોડી વાર, પછી રસોઈનો ટાઈમ થશે એટલે બહુ રસોઈ કરવા જતી રહેવા।